હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જ આગળ કન્ટિન્યુ કરીએ છીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે જોયું છે અત્યાર સુધી કે ક્યારે વપરાય છે, બરાબર? એના પ્રશ્ન વાક્ય જોયા, યસ અને નો થી આન્સર આપવાના જોયા, સાદું પ્રશ્ન વાક્ય બનાવતા શીખા, એમાં શું વસ્તુ યાદ રાખવાની છે એ શીખા. એ સિવાય એમાં કયા ટુ બી નો રૂપનો ઉપયોગ થાય છે એ પણ આપણે જોયું, બરાબર? હવે હું અને વોટ વાળા વાક્ય આપણે જોઈ લીધા છે, બરાબર? હવે આપણે આજે જોવાનું છે વેર. વેર એટલે ક્યાં, બરાબર? આ ક્યાં શબ્દથી જ આપણને ઓલરેડી ખબર પડી જાય છે કે ક્યાં એટલે કઈ જગ્યાએ, એવું પૂછવા માંગે છે, બરાબર? એટલે કે વાક્યની અંદર જ્યારે કોઈ જગ્યાનું કે સ્થળનું નામ દર્શાવેલું હોય ત્યારે આપણે પ્રશ્ન પૂછવો હોય, ત્યારે એનો પ્રશ્ન બનાવવો હોય, ત્યારે આપણે વેર થી પ્રશ્ન વાક્ય બને છે. વેર એટલે ક્યાં. હવે વેર થી પ્રશ્ન વાક્ય બનાવતા હોય તો એ વસ્તુ તો જગ્યાનું નામ તો સ્વાભાવિક છે એની અંદર આવવાનું જ નથી. જેમ હુ ની અંદર આપણે કરતા નહોતું આવતું અને વોટ ની અંદર વસ્તુનું નામ નહોતું આવતું, એવી રીતે વેર ની અંદર જગ્યાનું નામ ક્યાંય આવશે નહીં, બરાબર? તો હવે એના થોડા નિયમે તમને ફરીથી બનાવી દઉં, બરાબર? જ્યારે પેલા વેર નો મતલબ સમજી લઈએ. વેર એટલે ક્યાં, બરાબર? જ્યારે વાક્યમાં સ્થળ કે જગ્યાનું નામ, સ્થળ કે જગ્યાનું નામ આપેલું હોય ત્યારે WH ફેમિલીમાંથી વેર શબ્દ પસંદ કરાય, વેર શબ્દ પસંદ થશે, બરાબર? WH ફેમિલી તમને સમજાવી દીધું છે. હુ, વોટ, વેન, વેર, વિચ, બધા WH ફેમિલી છે. તો હવે આની અંદર જયારે વાક્યમાં સ્થળ કે જગ્યાનું નામ આપેલું હોય ત્યારે WH ફેમિલી માંથી વેર શબ્દ પસંદ કરાશે, બરાબર? પણ વેર શબ્દ છે એ આપણે પ્રશ્ન સૂચક શબ્દ છે, બરાબર? પ્રશ્ન પૂછવાનું છે આપણે વેર. વેર શબ્દ પ્રશ્ન પૂછવાના પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે સુબીના રૂપનો ઉપયોગ થશે, સુબીના રૂપનો ઉપયોગ થશે, બરાબર? પછી હવે આપણને ખબર તો પડી ગઈ કે ટુબીના રૂપનો ઉપયોગ થશે. હવે આપણને એ પણ ખબર પડવી જોઈએ ને કે સાદા ભૂતકાળમાં ટુબીના રૂપનો ઉપયોગ શું થશે, તો કે ડીડ, બરાબર? તો સાદા ભૂતકાળમાં વેર શબ્દ સાથે ટુબીનું રૂપ ડીડ વપરાશે, ઓકે? વેર ડીડ, બરાબર? વેર સાથે ડીડ નો ઉપયોગ થશે. હવે ડીડ નો ઉપયોગ થાય તો એક નિયમ આપણે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યની અંદર ટુ બી નો ડીડ નો ઉપયોગ થયો હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે, બરાબર? તો એ નિયમનો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ખાસ યાદ રાખવા જેવું છે. જ્યારે ટુ બી નું ડીડ વપરાયું હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે, મૂળ રૂપ જ
વપરાશે. આના ઉપરથી એક યાદ રાખો, ખાસ તમારે કરવાનું છે, બરાબર. અને યાદ રાખવાનો નિયમ એ છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ did સાથે ક્યારે વપરાશે નહીં. did સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્યારે પણ વપરાશે નહીં. આ ખાસ યાદ રાખવાનું. આ બે નિયમમાં ભૂલ પડવી જોઈએ નહીં, બરાબર. આટલું સમજાઈ ગયું. હવે જો ફરીથી આપણે રિપીટ કરી લઈએ કે વેર શબ્દ ક્યારે વપરાય, તો કે વાક્યની અંદર જ્યારે જગ્યાનું કે સ્થળનું નામ આપેલું હોય ત્યારે આપણે વેર શબ્દનો ઉપયોગ કરીશું, બરાબર. વેર શબ્દનો ઉપયોગથી પ્રશ્ન વાક્ય જ્યારે બનાવીએ ત્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ટુ બી નો રૂપનો ઉપયોગ તો કરવો જ પડે, બરાબર. તો ટુ બી નો રૂપ શું છે, તો કે વાક્યની અંદર કાળ બતાવે છે, કાળ સૂચક શબ્દ છે ટુ બી નો રૂપ, એટલે ટુ બી નો રૂપનો ઉપયોગ થશે. હવે સાદા ભૂતકાળમાં વેર શબ્દ સાથે ટુ બી નો રૂપ ડીડ વપરાશે. આપણને ખબર છે એની અંદર એક જ વપરાય છે, વોટ, વેન, વેર, વિચ, ગમે તે આવે એમાં ડીડ જ વપરાશે, બરાબર. પછી જયારે ટુ બી નો રૂપ ડીડ વપરાયું હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે. ડીડ સિંગ, ડીડ ગો, ડીડ પ્લે, બરાબર, એવા શબ્દ જ વપરાશે. ત્યારે ડીડ પ્લે, ડીડ વેન, ડીડ એવા શબ્દ ક્યાંય વપરાશે નહીં, કારણ કે હંમેશા વાક્યની અંદર ઓલો આપણે નિયમ સાદા વર્તમાન કાળની અંદર મેં તમને કીધો હતો, સાદા ભૂતકાળમાં પણ મેં કીધેલો છે કે એક નિયમ છે કે એક વાક્યની અંદર એક જ શબ્દ એવો હોવો જોઈએ સાદા કાળની અંદર કે જે તમને કાળ બતાવે છે. તો ઓલરેડી આપણે વેર સાથે શબ્દ પ્રશ્ન વાક્ય બનાવીશું, તેની સાથે ડીડ શબ્દ તો લખીએ છીએ. તો ડીડ શબ્દ શું છે, સાદો ભૂતકાળ સૂચવે છે, બરાબર. એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જેની સાથે વાપરશું, એની સાથે ક્યારે, એટલે કે ડીડની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્યારેય વપરાશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. જો ડીડ સાથે તમે ભૂલથી પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખી નાખ્યું એટલે આખું વાક્ય સેન્ટેન્સ ખોટું પડશે, બરાબર. એટલે આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર. આ નોટ ડાઉન કરી લો. આપણે બીજા વાક્ય સાથે મળ્યા મળે. ચલો, આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધું હશે અને થોડું ઘણું સમજાઈ ગયું હશે. અને જેટલું કદાચ ન સમજાણું હોય તો આપણે વાક્ય કરીએ છીએ સેન્ટેન્સ, એની અંદર બરાબર સમજાઈ જશે. ઓકે, ચલો કન્ટિન્યુ કરીએ. વી ગો ટુ ભાવનગર એવરી વેકેશન. આ કયા કાળમાં લખાયેલું વાક્ય છે એ પહેલા નક્કી કરવાનું, બરાબર. તો કે આ સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખેલું છે, એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. તો કન્વર્ટ કરતી વખતે આપણે એક જ શબ્દમાં ચેન્જ કરવાનો છે, એટલે એ વાક્ય ભૂતકાળમાં ચેન્જ થઈ જશે. અને એ શબ્દ કયું છે, તો કે ક્રિયાપદ. આઈ હોપ કે હવે બધાને ક્રિયાપદ કોને કહેવાય એ સમજતા આવડી ગયું હશે. તો આ વાક્યની અંદર ક્રિયાપદ હશે ગો. તો ગો નું ભૂતકાળનું રૂપ કરવાથી આખું વાક્ય ભૂતકાળમાં કન્વર્ટ થઈ જશે. તો ગો નું શું થશે, ભૂતકાળનું રૂપ આપણે ઇરેગ્યુલર વર્બ્સ કર્યા હતા ત્યારે એની અંદર મેં લખાયું છે. ગો નું શું થશે, વેન, WENT. ઓકે, શું થશે આખું વાક્ય જુઓ. વી વેન્ટ ટુ ભાવનગર એવરી વેકેશન. હવે પેલું વાક્ય છે ગો વાળું, એમાં શું થશે કે અમે દર વેકેશનમાં ભાવનગર જઈએ છીએ, બરાબર. અને વેન્ટ થઈ ગયું તો શું થયું કે અમે દર વેકેશનમાં ભાવનગર જતા હતા. ઓકે, વી વેન્ટ ટુ ભાવનગર એવરી વેકેશન, એ તો આપણને વાક્ય મળી ગયું. હવે આ જ વાક્ય ઉપરથી આપણે વોટ વાળું વાક્ય બનાવવાનું છે, વેર વાળું વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનશે, આમાં ક્યાંય જગ્યાનું કે સ્થળનું નામ આવ્યું છે, તો કે હા, ક્યાં આવ્યું છે, તો કે ભાવનગર. આ શું છે, થોડો ઉપર આખી જગ્યા નીચે લો,
જગ્યાનું નામ. પછી વી ને શું કહેવાશે? કર્તા. વેન્ટ ને ક્રિયા. ઓકે. અને એવરી વેકેશન ને થશે અન્ય શબ્દ. થઈ ગયું? બરાબર. હવે આની વાક્ય રચના તો આપણે તમે વિચારતા છો કે મેડમ વાક્ય રચના તો લખાવી જ નહીં તો કેમ ખબર પડે કે વેર કેવી રીતે કરાશે? તો હવે આની વાક્ય રચના અહીંયા લખું છું. બરાબર. ચાલો, વેર પ્લસ જો પછી આ જ વાક્ય રચના પ્રમાણે આની અંદર થી બધું ગોતી અને આની અંદર મૂકવું એટલે વાક્ય રચના આપણી કમ્પ્લીટ થઈ જશે. વેર પ્લસ ટુ બી નું રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આવી વાક્ય રચના. બરાબર. હવે વાક્ય રચના પ્રમાણે ગોઠવી નાખો તો વાક્ય જુઓ. વેર તો આવશે જ. બરાબર. પછી ટુ બી નું રૂપ તો આ વેન્ટ શબ્દ આવ્યો છે. વેન્ટ શબ્દ આવ્યો એટલે ભૂતકાળ બતાવે છે. ભૂતકાળમાં ટુ બી નું રૂપ ડીડ આવે છે. બરાબર. એટલે આ ટુ બી નું રૂપ પણ મળી ગયું. કાળ મળી જાય ટુ બી ના રૂપનો ઉપયોગ આપણને ખબર પડી જાય. તો વેર ડીડ હવે કર્તા છે. તો કર્તાની અંદર શું છે? ઓકે, વી. બરાબર. ક્રિયાપદનું મૂળ રૂપ તો વેન્ટ નું મૂળ રૂપ શું થાય? હો. પ્લસ અન્ય શબ્દ એવરી વેકેશન. એવરી વેકેશન. થઈ ગયું વાક્ય તૈયાર કરું છું. વેર શબ્દ એટલે કે આપણે દર વેકેશનમાં ક્યાં જતા હતા. વી એટલે આપણે થઈ. આપણે દર વેકેશનમાં ક્યાં જતા હતા અથવા તો અમે દર વેકેશનમાં ક્યાં જતા હતા તો ભાવનગર જતા હતા. તો એનો જવાબ છે ભાવનગર. તો પ્રશ્નની અંદર જવાબ આવશે. બરાબર. તો હવે આ વાક્ય પરથી આપણને ખબર પડી ગઈ કે કઈ રીતે બનાવવાનું છે. તો વાક્ય રચના આ છે. વોટ પ્લસ ટુ બી નો રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્ય રચના ભૂલાવી જોઈએ નહીં. રાઈટ. હવે બીજું વાક્ય આપણે બનાવી લઈએ. They sing a song in the party. તેઓએ પાર્ટીમાં ગીત ગાયું છે અથવા તો તેઓ પાર્ટીમાં ગીત ગાય છે. ચાલો, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એમાંથી આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? સાદા ભૂતકાળમાં. તો ક્રિયાપદનું મેં પહેલા જ કીધું છે કે ક્રિયાપદનું જે રૂપ છે એને ભૂતકાળના રૂપમાં ટ્રાન્સલેટ કરી નાખો, કન્વર્ટ કરી નાખો એટલે આખું વાક્ય શેમાં કન્વર્ટ થઈ જશે? સાદા ભૂતકાળમાં. તો હવે એની અંદર હવે હોપ કે બધાને ખબર હશે કે કયો શબ્દ છે એ ક્રિયાપદ બતાવે છે. તો સિંગ. સિંગ શબ્દ છે એ ક્રિયાપદ બતાવે છે. બરાબર. તો સિંગ શું છે? ક્રિયાપદ. આ ધ્યેય શું છે? કર્તા. અ સોંગ શું છે? નામ. અને ઇન ધ પાર્ટી. તો ઇન ધ પાર્ટી એટલે સ્થળ સૂચક શબ્દ. ઓકે. આ વસ્તુનું નામ જે છે એ અન્ય શબ્દની અંદર પણ તમે દાખલ કરી શકો. બરાબર. અને આ ફૂલ સ્ટોપ. રાઈટ. હવે આના ઉપરથી આપણે વેર વાળી વાક્ય રચના આની અંદર હજી હું વેર વાળી વાક્ય રચના લખી દઉં છું. બરાબર. એટલે તમને સમજવામાં સહેલું પડે. વેર પ્લસ ટુ બી નું પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ એની અંદર બધું આવી જાય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ વાક્ય રચના બી તૈયાર થઈ ગઈ. આવું બધાને હવે ખબર પડી જ ગઈ છે. બરાબર. હવે એ પ્રમાણે બધું ગોઠવી દેવાનું એટલે વાક્ય રચના તૈયાર. વેર નું વેર તો આવશે જ. ઓકે. પછી ટુ બી નું રૂપ તો અહીંયા સિંગ છે. સોરી, પેલા આપણે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરીએ. બરાબર. ચલો, તો ધ્યેયનું તો ધ્યેય જ આવશે. સિંગ છે. સિંગ નું શું થશે? ભૂતકાળનું રૂપ સેંગ. SANG. શું આવશે? SANG.
They sang a song in the park. આપણું સાદા ભૂતકાળનું વાક્ય કમ્પ્લીટ. બરાબર. હવે એનું આપણે પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો એટલે કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું. તો એ આ વાક્ય રચના પ્રમાણે થશે. તો વેર આવવાનું છે. તો વેર ફેમિલીમાંથી આપણે ડબલ ફેમિલી વેર લીધું છે. એટલે એને કઈ મૂકી તો ન દેવાય. એને સૌથી પહેલા જ લેવું પડે. એના વગર તો વાક્ય બનશે જ નહીં. વેર ટુ બી નું રૂપ ડીડ એક જ વપરાય છે. કરતા ગમે તે હોય ને આ યુ વી ધે હી સી ગમે તે હોય ને ડીડ જ વપરાશ. બરાબર. વેર ડીડ ટુ બી નું પછી કરતા. કરતામાં કઈ ફેરફાર થશે નહીં. ધે હોય તો ધે, આઈ હોય તો આઈ, યુ હોય તો યુ. વેર ડીડ ધે sing a song. That's right. થઈ ગયું. વેર નું વેર, ટુ બી નું રૂપ ડીડ, કરતા હે, ક્રિયાપદનું મૂળ રૂપ સિંગ અને અન્ય શબ્દ છે આપણે અહીંયા લખ્યું છે અ સોંગ. અ સોંગ ને પ્રશ્નાર્થ ચિહ્ન. સમજાઈ ગયું? આઈ હોપ બધાને હવે થોડું ઘણું તો સમજાવવા માંડ્યું જ હશે. આપણે બીજા વાક્ય સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે આ નોટ ડાઉન કરી લો. ચલો આપણે બીજા વાક્ય તરફ આગળ વધીએ. યુ ફ્લાય કાઇટ્સ ઓન ધ ટેરેસ. તમે ટેરેસ પરથી પતંગ ઉડાડો છો. બરાબર. હવે એનું ભૂતકાળનું વાક્ય કઈ રીતે કરશું? તો કે ફ્લાય શબ્દ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ કરીને. તો ફ્લાય નું ભૂતકાળનું રૂપ શું થશે? ફ્લ્યુ. શું થશે? ફ્લ્યુ. તો વાક્ય શું થશે? યુ ફ્લ્યુ કાઇટ્સ ઓન ધ ટેરેસ. તમે ટેરેસ પરથી પતંગ ઉડાડી. હવે એનું પ્રશ્ન વાક્ય બનાવશું. તમારે જગ્યાનું નામ ક્યાં આવ્યું એ પહેલા નક્કી કરી લેવાનું. બરાબર. તો જગ્યાનું નામ શું છે? ઓન ધ ટેરેસ. એ શું થશે? જગ્યાનું નામ. આ છે જગ્યાનું નામ. આ અન્ય શબ્દમાં આવશે. આ ફ્લ્યુ એ ક્રિયાપદ છે અને યુ છે એ કર્તા છે. બરાબર. હવે વોટ વેર વાળું વાક્ય રચના ઉપર લખેલી છે એટલે વારે વારે આપણે લખવી ન પડે. બરાબર. તો પેલા શું આવશે? વેર તો આવશે જ. વેર ટુ બી નું રૂપ તો એક જ ટુ બી નું રૂપ આવે છે ડીડ. બરાબર. વેર ડીડ યુ, કરતા એટલે યુ, ક્રિયાપદ એટલે ફ્લાય. હંમેશા ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 રૂપ જ આવશે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ. Where did you fly kites? Question mark. બરાબર. તમે પતંગ ક્યાં ઉડાડતા હતા? તો કે ટેરેસ પર. ઓન ધ ટેરેસ. રેડી? આ વાક્ય આપણું કમ્પ્લીટ થઈ ગયું. આઈ હોપ કે બધાને સમજાયું હશે. હવે બીજું છે માય મધર મેક્સ ટેસ્ટી કેક ઇન ધ કિચન. મારી મમ્મી સ્વાદિષ્ટ કેક રસોડામાં બનાવે છે. બરાબર. તો હવે માય મધર એટલે શું છે? કર્તા. મેક શું છે? ક્રિયાપદ. બરાબર. ટેસ્ટી કેક એ અન્ય શબ્દમાં આવશે અથવા તો વસ્તુ સૂચક શબ્દમાં પણ કહી શકીએ. અને ઇન ધ કિચન એ શું છે? સ્થળ દર્શક શબ્દ. બરાબર. તો આપણે બધાને ખબર છે કે વેર થી વાક્ય રચના આપણે બનાવતા હોય ત્યારે સ્થળ દર્શક શબ્દ ક્યાંય આવતો નથી. બરાબર. પણ આપેલા વાક્યની અંદર સ્થળ દર્શક શબ્દ હોય એટલે આપણે વેર થી પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ. બરાબર. તો હવે આને પહેલા ભૂતકાળમાં કન્વર્ટ કરીએ. તો ભૂતકાળમાં કરતી વખતે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ક્રિયાપદ. ક્રિયાપદનું V2 નું રૂપ કરી નાખો, V1 માંથી V2 કરી નાખો એટલે ભૂતકાળનું વાક્ય થઈ જશે. એમાં કર્તામાં કઈ ફેરફાર કરવાનો નથી. માય મધર. હવે મેક નું શું થશે? મેડ. MADE. આ ઇરેગ્યુલર વર્બ્સ છે. માય મધર મેક ટેસ્ટી કેક in the kitchen.
મારી મમ્મીએ રસોડામાં સ્વાદિષ્ટ કેક બનાવી હતી. બનાવી હતી મેં. ઓકે, હવે એનું પ્રશ્નવાચકમાં ચેન્જ કરવાનું. તો વેર નું તો વેર છે જ, બરાબર. પછી જુઓ શું છે, ટુ બી નું રૂપ એટલે ડીડ આવશે. પછી કરતા તો માય મધર. વેર ડીડ માય મધર. પછી શું છે, ક્રિયાપદ નું મૂળ તો મેડ. MAKE. Where did my mother make tasty cake? Question. મારી મમ્મીએ સ્વાદિષ્ટ કેક ક્યાં બનાવી હતી? ઓકે, કિચનમાં. ઇન ધ કિચન. તો ઇન ધ કિચન સ્પર્ધક શબ્દ આની અંદર ક્યાંય આવશે નહીં, બરાબર. હવે પાંચમું વાક્ય છે, સી વિયર્સ અ બ્યુટીફુલ ડ્રેસ ઇન ધ મેરેજ સેરેમની. એટલે કે લગ્ન પ્રસંગની અંદર તેણીએ સુંદર ડ્રેસ પહેર્યો છે અથવા તો પહેરે છે. તેણી મેરેજ સેરેમનીમાં સુંદર ડ્રેસ પહેરે છે. તો હવે વિયર્સ આ છે ક્રિયાપદ, બરાબર. ક્રિયાપદનું જ ભૂતકાળનું રૂપ આપણે કરવાનું છે. તો વિયર્સ નું શું થશે? વોર. ORE. She wears a beautiful dress in the marriage ceremony. Thank you, Bhakti. C નું C, wears નું what થશે? A beautiful નું a beautiful, dress નું dress, in the marriage ceremony નું in the marriage ceremony. બરાબર. હવે એનું આપણે ક્વેશ્ચન સેન્ટેન્સમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો વેર નું શું થશે? વેર જ થશે, એમાં તો કઈ બીજો ચેન્જ થશે નહીં. અને વેર જ શું કામ આવશે? કારણ કે મેરેજ સેરેમની જગ્યાનું નામ આપેલું છે. તો જગ્યાનું નામ કયું કહેવાય? મેરેજ સેરેમની, બરાબર. તો મેરેજ સેરેમની ની અંદર જે આવ્યું છે વાક્યમાં, તો કે હા ક્યાં આવ્યું છે? તો કે ઇન ધ મેરેજ સેરેમની. ઇન ધ પણ એની સાથે જ લઈ લેવાનું છે, બરાબર. ઓન ધ, ઇન ધ એ બધું જે હોય એ બધું એની સાથે જ લઈ લેવાનું છે. એટલે આ શું છે? ઇન ધ મેરેજ સેરેમની. આ શું છે? સ્થળ દર્શક શબ્દ. રેડી? હવે સમજાણું? તો હવે આપણે વેર થી કન્વર્ટ કરીએ. વેર પ્લસ ટુ બી નું રૂપ તો ડીડ, કરતા સી, ક્રિયાપદ નું મૂળ રૂપ. Where did she wear a beautiful dress? બરાબર. તેને સુંદર ડ્રેસ ક્યારે પહેર્યો હતો? તો કે ઇન ધ મેરેજ સેરેમની. મેરેજ સેરેમની માં પહેર્યો હતો, બરાબર. હવે આઈ હોપ કે આ 5 વાક્ય થઈ ગયા. હવે તો તમને કન્ફર્મ આવડી જ ગયું હશે, બરાબર. છતાં પણ આપણે બીજા 3 વાક્ય સાથે ફરી મળીએ, બરાબર. અત્યારે તમે નોટ ડાઉન કરી લો. ચલો 5 વાક્ય તો આપણે કરી લીધા છે, બરાબર. હવે બીજા 3 વાક્ય કરીશું એટલે એકદમ પરફેક્ટ તમને આવડી જશે, બરાબર. અને છતાં પણ જો તમને કઈ ડાઉટ જેવું લાગતું હોય તો તમે વિડીયો પોઝ કરીને રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો, બરાબર. છતાં પણ તમને જો કન્ફ્યુઝન જેવું લાગે તો કોમેન્ટ પણ કરી શકો છો. My grandmother cleans her cupboard every week. મારા દાદીમાં તેમનો કબાટ દર અઠવાડિયે સાફ કરે છે, બરાબર. સાદો વર્તમાન કાળ એસ, ક્લીન ની પાછળ એસ આવ્યો છે તો સાદો વર્તમાન કાળ. હવે એમાંથી ભૂતકાળ રૂપાંતર કરવું હોય તો અત્યાર સુધી આપણે જોયું જ છે, બરાબર. ક્રિયાપદ જે છે આ શું છે? ક્લીન. ઈ શું છે? ક્રિયાપદ. માય ગ્રાન્ડમધર શું થશે? કરતા. હર કપબોર્ડ એટલે અન્ય શબ્દ અથવા તો વસ્તુનું નામ ની અંદર આવશે. અને એવરી વીક એ શું આવશે? સમય સૂચક શબ્દ, બરાબર.
બરાબર. હવે આની અંદર તમને થાય ને કે મેડમ આની અંદર સ્થળ સૂચક શબ્દ તો કઈ આપ્યું જ નથી, તો આમાં વેરથી કઈ રીતે મેડમ વાક્ય બનાવશે? હા તો બરાબર છે, આપણે વેરથી વાક્ય કઈ રીતે બનાવવું? વેરથી વાક્ય બનાવશું કઈ રીતે? આપણે આમાં જગ્યાનું નામ તો આપ્યું જ નથી, આપ્યું છે બેટા જગ્યાનું નામ? તો આ વાક્ય જે છે, આ વાક્ય મેં ઈરાદાપૂર્વક આપ્યું છે, બરાબર. તમને ખબર પડે કે આની અંદર વસ્તુ સૂચક શબ્દ આપેલું છે પણ જગ્યાનું નામ આપેલું નથી. શું સાફ કરે છે? તો વોટ, બરાબર. પણ ક્યાં સાફ કરે છે? ઘરમાં, મકાનમાં, ફ્લેટમાં, રૂમમાં, એ કાંઈ આપેલું નથી, બરાબર. એટલે આ વાક્ય જે છે એ એક ઉદાહરણ પૂરતું મેં સ્પેશિયલી લખ્યું છે કે તમને ખબર પડે કે આમાં સ્થળ સૂચક શબ્દ આપેલું નથી, તો આ વાક્યનું પ્રશ્ન વાક્ય વેરથી બનશે નહીં, બરાબર. તો અહીંયા આપણે કરીશું જો રેડી. સ્થળ સૂચક શબ્દ આવવો જ જોઈએ, તો જ તમે એની અંદર વેરથી વાક્ય બનાવી શકો, બરાબર. હવે જો આઈ લર્ન તેલુગુ લેંગ્વેજ ઇન ધ ક્લાસીસ. બરાબર. તો ઇન ધ ક્લાસીસ એ શબ્દ તમને આપ્યો છે, એ કયો છે? સ્થળ સૂચક શબ્દ છે. સ્થળ સૂચક છે, તો અહીંયા સ્થળ સૂચક શબ્દ છે એટલે આપણે વેરથી બનશે, બરાબર. પણ આની અંદર ક્યાંય સ્થળ સૂચક શબ્દ નથી એટલે એ વેરથી બનવાનો નથી. એટલે આની અંદર જોઈ લો, કમ્પેરિઝન કરી લેજો. સ્થળ સૂચક શબ્દ નથી, વેરથી નહીં બને. સ્થળ સૂચક શબ્દ છે, વેરથી બનશે, બરાબર. હવે તેલુગુ લેંગ્વેજ એ શું છે? વસ્તુનું નામ અથવા તો અન્ય શબ્દ. આની અંદર આપણે અન્ય શબ્દમાં જ રાખવું એટલે ગડબડ ગોટાળા ન થાય, બરાબર. પછી લર્ન, લર્ન એટલે શું છે? શીખવું, બરાબર. તો ક્રિયાપદ છે અને આ શું છે? આપણે જે જોઈશી આવી ગયું, સ્થળ સૂચક શબ્દ આવી ગયું છે, રેડી. તો હવે આમાં કેનું આપણે ભૂતકાળમાં પેલા બનાવીશું. ભૂતકાળમાં બનાવતી વખતે આઈનું તો અહીંયા જ રહેશે, કરતામાં તો કઈ ચેન્જીસ નહીં થાય. લર્ન, લર્નનું વીનું રૂપ લર્ન્ડ થાય. લર્ન્ડ નહીં, લર્ન્ટ, લર્ન, 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 બરાબર. આઈ લર્ન તેલુગુ લેંગ્વેજ in the class. ઓકે, ક્લાસ એટલે કે બે ક્લાસીસ, હું ક્લાસીસ ની અંદર તેલુગુ લેંગ્વેજ શીખતો હતો, બરાબર. હવે એનું વેરથી પ્રશ્ન વાક્ય બની જશે. તો પેલા શું આવશે? વેર પ્લસ ટુ બી નું રૂપ ડીડ પ્લસ કરતા આઈ, બરાબર. વેર ડીડ આઈ ક્રિયાપદનું મૂળ રૂપ લર્ન તેલુગુ લેંગ્વેજ. Right? Where did I learn Telugu language? मैं तेलुगु लैंग्वेज क्या सीखी હતી? તો કે in the class. Right? હવે છે lion stays in the forest. સિંહ જંગલમાં રહે છે, બધાને ખબર છે, બરાબર. તો આ સ્ટે શબ્દ છે શું છે? ક્રિયાપદ છે. એનું વીનું કરી નાખો એટલે વાક્ય આખું ટ્રાન્સલેટ એમાં થશે પાસ્ટ ટેન્સમાં. લાયન નું તો લાયન જ રહેશે, સ્ટે નું સ્ટે, બરાબર. લાયન સ્ટે ઇન ધ જંગલ અથવા ફોરેસ્ટ, બરાબર. સિંહ જંગલમાં રહેતો હતો. હવે વેરવાડ, વેર પ્લસ ટુબી નું રૂપ ડીડ પ્લસ કરતા લાયન, વેર ડીડ લાયન ક્રિયાપદનું મૂળ રૂપ પ્રશ્નાર્થ ચિહ્ન સ્ટે અને ક્વેશ્ચન માર્ક. વેર ડીડ લાયન સ્ટે? લાયન સ્ટે ઇન ધ ફોરેસ્ટ. થઈ ગયો જવાબ એનો તૈયાર?
બરાબર. હવે આ લાયન છે, મેં લાયન એટલા માટે અત્યારે આપ્યું છે કે એમાં ઈટ શબ્દનો ઉપયોગ પણ કરી શકો. બરાબર. તો અહીંયા લાયન આપ્યું છે તો અહીંયા તમે લાયનની જગ્યાએ ઈટ પણ લખી શકો. રાઈટ. હવે સમજાઈ ગયું તમને? હાઉ આઈ હોપ કે આ વાક્યની અંદર તમને બધું સમજાય જ ગયું હશે. આની અંદર આપણે નથી કહ્યું, ચોકડી માર્યું છે એનું કારણ એ છે કે સ્થળ સૂચક શબ્દ આપેલો નથી એટલે આપણે ચોકડી મારી છે. બરાબર. આ એક ઉદાહરણ માટે તમને સમજાવ્યું છે. બરાબર. ચાલો, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. હવે ફરી મળીશું આવતા વિડીયોમાં. બરાબર. ત્યાં સુધીમાં તમે આ પાક્કું કરી લેજો. બાય.